નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવ માટે જેની રાહ જોવાઈ રહી હતી તે ખાસ અગત્યની જે એક ઇવેન્ટ હતી તે હવે પસાર થઈ ગઈ છે ને એ ઇવેન્ટ હતી અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ટ્રમ્પની શપથ. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બની ગયા છે ને આવતાની સાથે જ જેને આપણે કહીએ કે તડાફડી બોલાવી દીધી તે રીતની અત્યારે સ્થિતિ છે. ટ્રમ્પે રીતસરની તડાફડી બોલાવતા અનેક એવા એલાન કરી નાખ્યા છે જે દુનિયાભરની સ્થિતિઓ ઉપર, રાજકીય સ્થિતિ, જીઓપોલિટિકલ કન્ડિશનો ઉપર મોટી અસર કરી રહી છે, આગામી સમયમાં પણ કરશે. સાથે જ વેપાર ધંધા ઉપર, ઉદ્યોગો ઉપર, એકબીજા જે દેશોના વેપાર ચાલતા હોય છે જેને વર્લ્ડ ટ્રેડ કહેવામાં આવે છે તેની ઉપર મોટી અસર થશે. સોના અને ચાંદી ઉપર પણ અસર થશે. તો આગામી દિવસોમાં શું અસર થશે, શું ઘટનાઓ બનવાની છે જેને લઈને સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટ, વધારો કે ઘટાડો થઈ શકે, ઘટાડો થાય તો કેટલો થઈ શકે, ક્યારે થઈ શકે, 2025ના અંત સુધીના શું છે સોના ચાંદીના ભાવના ટાર્ગેટ, અત્યારે સોના અને ચાંદીના ભાવમાં કઈ નીતિ અપનાવવી, ખરીદી કરવી કે રાહ જોવી, ઘણી બધી બાબતો, ઘણી બધી માહિતી અગત્યનો વિડીયો, શોર્ટ વિડીયોમાં આપવાની છે. નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ આપણે ચાંદીના ભાવથી. ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવમાં ધીમી પણ મક્કમ ગતિથી તેજી આગળ વધી રહી હોય તેવી અત્યારે સ્થિતિ પ્રવર્તી રહી છે. તેનું મહત્વનું કારણ હતું ડોનાલ્ડ ટ્રમ્પની જે શપથવિધિ હતી તે અને સોનાની જે મજબૂતાઈ હતી તેને લઈને ચાંદીએ પણ મજબૂતાઈ બતાવી છે. અત્યારે ચાંદી $31 નજીક પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ચાંદી પાછલા 2 મહિનાની સૌથી ઊંચી સપાટીએ ચાંદી ભારતીય બજારમાં વાત કરીએ તો અત્યારે 999 ચાંદી 93,000 રૂપિયાની આસપાસ અત્યારે વેચાઈ રહી છે, જે ઊંચો ભાવ કહી શકાય. પાછલા 20 દિવસમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 4,000 રૂપિયા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. હવે આગામી સમયમાં ચાંદીના ભાવમાં શું સ્થિતિ રહી શકે તો શોર્ટ સમય માટે ચાંદી મજબૂત છે, સોનાની પાછળ ચાલશે. કોઈ ચાંદી માટે અત્યારે શોર્ટ સમય માટે સીધા કોઈ સમાચાર નથી કે જે મોટી અસર કરે. સોનાની પાછળ ચાંદી ચાલશે અને સોનું ચાલશે. જે કઈ ટ્રમ્પની નીતિઓ આગળ આરંભે સુરા જેવી છે કે ખરેખર નીતિઓ અમલમાં મૂકશે તે કોઈ કહી ના શકે. તો તેમાં શું થાય છે આગળ તેના ઉપર સોનું ચાલશે અને સોનાની પાછળ ચાંદી ચાલશે. ચાંદી માટે અત્યારે આપણે વેઇટ એન્ડ વોચની સલાહ આપી રહ્યા છીએ. 93,000 ઘણો ઊંચો ભાવ કહી શકાય. આગામી સમયમાં હજુ 94,000 સુધીનું લેવલ દેખાય, પરંતુ અહીં એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે જેને લઈને ચાંદી ફરીથી થોડી નીચે આવવાની શક્યતા ગણાય. જેમને લોંગ ટર્મ માટે ઓછામાં ઓછા 1.5-2 વર્ષ માટે ચાંદી ખરીદવી છે તેઓ આ ભાવમાં પણ ચાંદી ખરીદી શકે. પૂરેપૂરું રિસ્ક ના લેવું હોય તો તમારું જે કાંઈ બજેટ હોય તેના 4 ભાગ પાડી અત્યારે ચાંદી આ ભાવમાં ખરીદી શકાય. ને જો થોડી ઘણી ભાવ નીચે આવે, જે અગાઉ આશા હતી વધુ નીચે આવવાની તે હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, કારણ કે તે ટાઈમ પસાર થઈ ગયો. જે નીચે આવવાની શક્યતાઓ હતી તે અને હવે જે કાંઈ આગળના સમાચારો અને આગળની સ્થિતિઓ છે તે ચાંદીને મજબૂતાઈ આપે, તે ધીમે ધીમે વધુ નજીક આવશે એવા દિવસો. ચીનમાં જે કઈ માંગ છે ચાંદીની તે હવે વધવા તરફ છે. ચીન સ્ટિમ્યુલસ પેકેજ બહાર પાડી શકે છે ફેબ્રુઆરી એન્ડ અથવા માર્ચ મહિનામાં, જે ચાંદીને નવી તેજીની દિશા આપશે. જેને લઈને અત્યારે હજુ પણ 1 મહિના સુધી આપણે ચાંદીને એક સીમિત રેન્જમાં જોઈ રહ્યા છીએ. એક ઘટાડાનો લાભ અહીંથી મળે 2,000 થી 4,000 રૂપિયા જેટલો તે હજુ પણ શક્ય છે. આ ભાવમાં ચાંદી ખરીદાય, રિસ્ક ના લેવું હોય તો થોડી રાહ જોઈ અને 90-91,000 ચાંદી ચોક્કસ ખરીદી શકાય અહીંથી નીચે આવે તો. અને ત્યારબાદ જો કોઈ એવા સંજોગો, પોઝિટિવ સંજોગો મળશે ચાંદીના ભાવને ઘટાડાને જે દિશા આપે તેવા, તો ચાંદી 88,000 સુધી જાય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. પરંતુ ખૂબ મોટા ઘટાડાની આશા અહીંથી ન રાખવી અને લોંગ ટર્મ માટે ચાંદી જેમને ખરીદવી હોય તેમણે ખરીદવાની શરૂઆત કરી દેવી તેવી સલાહ આપણે અહીંથી આપી રહ્યા છીએ. હવે સોનાના ભાવ ઉપર આવી જઈએ. સોનાના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય કઈ રીતે 1 મહિના અગાઉ, આમ તો 22 દિવસ અગાઉ જ એટલે કે 31 ડિસેમ્બરે $2,400 સુધી સોનું ગગડી ગયું હતું. ત્યારબાદ 22 દિવસમાં $160 નો ઉછાળો, તેમાં પણ છેલ્લા 1 સપ્તાહમાં વધુ ઉછાળો જોવા મળ્યો છે. 1 સપ્તાહમાં $80 જેટલો ઉછાળો આંતરરાષ્ટ્રીય સોનામાં જોવા મળ્યો છે. એક ધીમી પણ મક્કમ ગતિથી સોનું આગળ વધી રહ્યું છે અને સોનાએ એક ખાસી મજબૂતાઈ બતાવી છે. અત્યારે સોનું
તેની ઓલ ટાઈમ હાઈ સપાટી નજીક પહોંચવા માટે આગળ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આજે સોનાનો ભાવ $2762 છે. સોનાના ભાવમાં આજે મજબૂતી જોવા મળી તેની પાછળના ખાસ કારણો કયા હતા? એક, સોનાના ભાવમાં ઘટાડો થાય તેવી આશા આપણે ઇઝરાયલ હમાસ યુદ્ધ જે બંધ થયું ત્યારબાદ રાખી રહ્યા હતા, પરંતુ તેનો ખાસ કોઈ લાભ મળ્યો નથી સોનાના ભાવને, એટલે કે ઘટાડો જોવા મળ્યો નથી. કારણ કે સાથે સાથે ટ્રમ્પની શપથવિધિ આવી ગઈ. ટ્રમ્પ અગાઉથી જ જે કઈ નિવેદનો આપતા હતા તે મુજબ તે ટ્રેડ વોર ચાલુ કરાવી શકે, એટલે કે અમેરિકામાં બહારના દેશોમાંથી જે કઈ સામાન ઇમ્પોર્ટ થતો હોય તેની ઉપર મોટા ટેરિફ લગાડવાની, એટલે કે અમેરિકા અને બીજા દેશોના વેપાર વચ્ચે વધુ ટેક્સ લગાડવાની વાત કરી રહ્યા છે. મેક્સિકો અને કેનેડા ઉપર 25% ટેરિફ અત્યારે લગાડી દીધા છે, અને તે સિવાય રશિયા, ચીન, ભારત સહિતના દેશો ઉપર પણ ટેરિફ લગાડવા તરફ ટ્રમ્પ આગળ વધી રહ્યા છે. આ સ્થિતિ ટ્રેડ વોર ઊભી કરી શકે. ટ્રેડ વોર નો મતલબ કહી શકાય કે વેપાર જે કાંઈ બે દેશો વચ્ચે ચાલતા હોય, ખાસ કરીને અમેરિકા અને બીજા દેશો વચ્ચે, તેમાં બીજા દેશોને મુશ્કેલી પડી શકે. તેને કારણે જે કાંઈ રોકાણ માટે લોકો જે વેપારમાં જે કાંઈ પૈસા રોકાતા હોય, બિઝનેસમાં, ઉદ્યોગોમાં રોકાતા હોય તેમાં ઘટાડો થાય અને સેફ હેવન ડિમાન્ડ એટલે કે સુરક્ષિત રોકાણ તરીકે સોના ઉપર લોકો વળી શકે. આ સ્થિતિ સોનાના ભાવમાં ઉછાળો લાવી શકે, જેને લઈને અત્યારે ટ્રમ્પની જે કાંઈ આ વોર ટ્રેડ વોર નીતિ છે તે સોનાના ભાવને અત્યારે પણ મજબૂતી આપી રહી છે અને આગામી સમયમાં વધુ મજબૂતી આપી શકે. તે સિવાય જીઓપોલિટિકલ કન્ડિશનમાં રશિયા યુક્રેન યુદ્ધ હજુ બંધ થયું નથી. રશિયા યુક્રેન યુદ્ધ જ્યારે બંધ થશે, નજીકના દિવસોમાં શક્યતાઓ તો છે જ, તેની સાથે જ થોડો ઘટાડો સોનાના ભાવમાં શક્ય છે. ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો ફેડ દ્વારા 2025માં ફક્ત 2 વાર વ્યાજદર ઘટાડવાની જાહેરાત થઈ છે, તેમાં હવે ઘણી બધી અચોક્કસતા જોવા મળે છે. ફેડ ખુદ મૂંઝવણમાં છે કે શું કરવું, જેને લઈને પણ સોનાને એક સપોર્ટ મળી રહ્યો છે. ટૂંકમાં આ કારણોથી સોનું અત્યારે મજબૂત થયું છે. હજુ આગામી દિવસોમાં સોનું મજબૂતી સાથે સીમિત રેન્જમાં વેપાર કરે તેવી શક્યતાઓ છે. એકદમથી અહીંથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $100-200 વધી જાય તેવી શક્યતાઓ પણ ઘણી ઓછી દેખાય છે. આગળ 2762 જે અત્યારે સોનું છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં, તે એક અગત્યનો રેઝિસ્ટન્સ છે, તે કુદાવશે તો સોનું ઓલ ટાઈમ હાઈ એટલે કે $2791 ની સપાટી પણ કુદાવી $2800 નજીક જાય. તે એક સોના માટે ક્રુશિયલ લેવલ હશે. ત્યાંથી સોનું પાછું વળી ફરીથી $2720-2700 સુધીનું કરેક્શન આપી શકે. આગામી દિવસોમાં મોટી વધઘટો સોનાના ભાવમાં રહેશે, પરંતુ આપણે જે અગાઉ કહ્યું હતું કે ખૂબ મોટા ઘટાડાની આશા ન રાખવી, ગઈ અપડેટમાં કહ્યું હતું તે મુજબ જ છે. કરેક્શન આવી શકે $50-100 નું સોનામાં આગામી દિવસોમાં, પરંતુ અહીંથી ખૂબ મોટો ઘટાડો હવે નથી દેખાઈ રહ્યો. તો જેમને પણ સોનું ખરીદવું છે લોંગ ટર્મ માટે 2025ના અંત સુધીના જે કંઈ ટાર્ગેટ અગાઉથી આપેલા છે 88,000-90,000 સુધીના, તે યથાવત છે. તો તે ટાર્ગેટને ધ્યાને લઈ અત્યારે પણ આ ભાવમાં સોનું ખરીદી શકાય છે. જેમને સોનું ખરીદવું હોય તેઓ SIP સિસ્ટમ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અમલમાં મૂકી તેમના જે કઈ બજેટ હોય તેના 3-4 ભાગ પાડી અને સોનું ધીમે ધીમે ખરીદતા જાય. અગાઉ આપણે જે વાત કરી હતી ત્યારે હું આશા રાખું કે 78,000-79,000 ભાવમાં પણ અમુક લોકોએ સોનું ખરીદી લીધું હશે, તો તેમના માટે તે ઓછા ભાવમાં, સારા ભાવમાં સોનું આવી ગયું. અહીંથી ખરીદવાની ચાલુ કરશે તો તેમણે હજુ પણ થોડો ઘટાડાનો લાભ મળે, પરંતુ ખૂબ મોટો ઘટાડો આવવાની શક્યતા ઓછી દેખાય છે. જેને લઈને અત્યારથી કટકે સોનું ખરીદવાનું ચાલુ કરી દેવું, જે 1.5 થી 2 વર્ષ માટે જેમને સોનું રોકવું છે તેઓએ ખાસ. અને બજેટની વાત કરી લઈએ. આગામી જે બજેટ આવી રહ્યું છે, હવે ખૂબ ઓછા દિવસો રહ્યા છે. બજેટમાં સોના ચાંદીને લઈ ઇમ્પોર્ટ ડ્યુટીમાં તો હવે કોઈ ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી, પરંતુ જે GST લાગે છે સોના ઉપર અત્યારે 3%, તેમાં ઘટાડો થઈ શકે છે 2% જેટલો, તેવી આશા અત્યારે બુલિયન માર્કેટ રાખી રહ્યું છે. હજુ કંઈ ફાઇનલ નથી. જો આવો ઘટાડો થશે તો બિલવાળા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. તે સિવાય રૂપિયો નબળો પડી રહ્યો છે અત્યારે ડોલર સામે, તે સોનાને સપોર્ટ આપી રહ્યું છે. ટૂંકમાં બે તરફી સમાચારો સોનાના ભાવ માટે અત્યારે આવી રહ્યા છે, જે સોનાને એક પ્રકારે મજબૂતી આપી રહ્યા છે, જેથી સોનાના ભાવમાં ધાર્યો ઘટાડો જોવા મળ્યો નથી. આગામી સમયમાં હજુ થોડા દિવસ આ રીતની બે તરફી મૂવમેન્ટ રહે. ફેબ્રુઆરી મહિના સુધી સોનું
એક સીમિત રેન્જમાં બે તરફી મૂવમેન્ટમાં રહે. ફેબ્રુઆરી મહિના બાદ સોનામાં ધીમે ધીમે તેજી વેગ પકડે તેવું હાલ લાગી રહ્યું છે. તેના માટે આગળ જે કાંઈ કન્ડિશન ડેવલપ થાય છે જીઓપોલિટિકલ ઇકોનોમિક, તેના ઉપર નજર રાખવાની રહેશે. તો તે કન્ડિશન મુજબ આપણે આગળ અપડેટ આપશું. અને જે ડેઈલી આપણે ભાવ આપીએ છીએ તેમાં તમારા શહેરનું નામ ન હોય તો તે એડ કરવા અમને કોમેન્ટમાં લખીને મોકલો. ડેઈલીના ભાવ જોવાનું ચૂકશો નહીં. આ રીતની આપણે સોના ચાંદીના જે એનાલિસિસ આપીએ છીએ તે જોવાનું ચૂકશો નહીં. અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઈક શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.